વ્લોગ આપણો અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો કાલે નાઇટ કંઈક આવી જગ્યાએ રોકાયો તો મેં જુઓ તઈ સામે મારી સાયકલ મૂકી છે અને જુઓ સવારમાં કેટલા બધા કબૂતર આવ્યા છે. બાબા રામદેવ વિસામો સેવા કેમ્પ છે જે 365 દિવસ ચાલુ રહેશે. જમવાનું રહેવાનું એકદમ ફ્રી છે. તમે જોઈ શકો છો કાલે નાઇટ આપણે આ જગ્યાએ કરી હતી અને અહીંયા બહુ બધા કબૂતર છે. બાકી કન્ટિન્યુ વિડીયોને જોતા રહેતો ત્યાર સુધી આપણે ગુડ મોર્નિંગ. તો મિત્રો હું આ બાજુથી આવ્યો બ્રાહ્મણવાડાથી અને જો હવે આપણે જવાનું છે મહેસાણા સાઈડ. તો આ બોર્ડ તમે જોઈ શકો છો. મહેસાણા અહીંથી ખાલી 23 કિલોમીટર બાકી છે અને અમદાવાદ 100 કિલોમીટર. પણ આપણે અમદાવાદ નથી જવાનું, આપણે મહેસાણાથી પાછું જવાનું છે પાલનપુર પાટણ બાજુ. તો ત્યાં આપણા ખાસ મિત્ર આવે છે ગોપુભાઈ. તો હવે અહીંથી આપણે જવાનું છે ઊંઝા. પહેલાં ઊંઝા આવશે ઉમિયા માતાનું મંદિર, એ પણ હવે અહીંથી બહુ નજીક જ છે મતલબ. તો હવે આપણે જવાનું છે પહેલાં ઊંઝા, પછી જઈશું મહેસાણા આપણી નાઇટ આજની નાઇટ મહેસાણા કરવાની છે. ગોપુભાઈ આવે છે ત્યાં સુધી વિડીયો જોતા રહેજો ને. આપણે પહોંચી હવે ઉમિયા માતાના મંદિરે. ત્યાર પહેલાં તો આપણે નાસ્તો કરવો છે, તો પહેલાં નાસ્તો કરી લઈએ. તો હવે જવાનું છે આપણે ઉમિયા માતાના મંદિરે. તો ઉમિયા માતાનું મંદિર હાઈવેથી અંદર 2 કિલોમીટર બતાવે છે. તો હવે આપણે અંદર જવું પડશે 2 કિલોમીટર, હાઈવે છોડી અને અંદર જઈશું 2 કિલોમીટર. એને પહેલાં આપણે અંદર નાસ્તો કરવા મળે કે ના મળે તો પહેલાં હાઈવે ઉપર નાસ્તો કરી લેવો પડશે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઉમિયા માતાના મંદિરે. જુઓ આ ઉમિયા માતાની મૂર્તિ છે. આપણી સાયકલ ત્યાં મૂકી દીધી છે સામે અને હવે આપણે જવાનું છે મંદિરની અંદર. તો ત્યાં સામે આપણી સાયકલ મૂકી દીધી અને અહીંથી એન્ટ્રી થાય છે. તો હવે આપણે જઈશું અંદર. તો મંદિરની અંદર આવી ગયો છું હું અને જુઓ થયું એમાં હું પ્રસાદ ગર્લ્સ છે અને અહીંયા ગાડી એક રથ પણ આવેલો છે બોપલ અમદાવાદથી અને ત્યાં સામે છે મા ઉમિયાનું મંદિર. તો આપણે જઈએ અંદર. બાકી અંદર આ બોપલથી આવેલો રથ છે.
અત્યારે 12 વાગીને 12:30 થઈ ગયા છે. હા હા તો અત્યારે 12 વાગી ગયા છે. ટમાટર આવી ગયા છે, આ રોટલી આવી ગઈ છે, નવા આવી ગઈ છે છાશ. તો ચલો આપણે ખાઈ લઈએ. તો અત્યારે 12 વાગી ગયા છે અને મેં સવારનું ખાધું નથી. તો જો અત્યારે હું ખાવા માટે આવી ગયો છું. તો એ સામે મૂકી દીધી છે મારી સાયકલ અને આ હોટલ પર હું જમવા માટે આવ્યો છું. પણ જો આખી હોટલમાં કોઈ છે જ નહીં. યાર ઇધર આયા કોઈ વાત. તો ખાવા માટે તઈ બોલાવે છે તો આપણે તઈ જઈએ. कि आवड़ी मोटी होटल से ना ये बड़ा कंफ्यूज है इधर कोई है ही नहीं. इसका मतलब क्या. चलो कोई बात नहीं, अपन खा लेते तब तक. મિત્રો આપણે હવે પકવા કરીએ છીએ મહેસાણા, અને મહેસાણા હવે અહીંથી ખાલી 5 કિલોમીટર બાકી છે. તો હવે આપણે અહીંથી મહેસાણા ખાલી 5 કિલોમીટર બાકી છે. હજી ગોપુનો ફોન નથી આવ્યો. ગોપુ કેટલે પહોંચ્યો? હા, તો ત્યાં સુધી વેઇટિંગ કરીએ ગોપુનો. બાકી એ વિડીયોને જોતા રહેજો અને મળીએ ગોપુને. છે મહેસાણા સિટીમાં અને જુઓ આપણી સાયકલ અહીં મૂકી દીધી છે અને આપણે આજની નાઇટ અહીંયા કરવાની છે. બાકી ગોપુભાઈ પણ આવે છે થોડી વારમાં હવે. અને આ ભાઈ છે, શું નામ તમારું? સંજયભાઈ. સંજયભાઈના ઓફિસ પર આપણે નાઇટ કરવાની છે. તો આપણે સામાન બાવાના મૂકી દીધું છે. જુઓ બધું જેમને તેમ પડ્યું છે. બેગ બાકી કપડાં ધોઈ નાખ્યા અને બીજું સામાન અહીંયા પડ્યું છે. તો આપણે આજની નાઇટ અહીંયા કરવાની છે. અને હવે આપણે પેલું કયું ધામ છે મોટું? પાલોદાર જોગણી ધામ છે ને, ત્યાં અત્યારે મેળો ચાલે છે. આજ રવિવાર છે ને, તો મેળો ચાલે છે. તો આપણે જવાનું છે પાલોદર. તો સાયકલ આપણે અહીંયા મૂકી જવાની છે આ જગ્યાએ, અને આપણે જવાનું છે બાઇક ઉપર પાલોદર. તો એક મિત્ર આવે છે, તો ત્યાર સુધી જઈએ આપણે પાલોદર. મિત્રો આપણા ક્રિએટર આવી ગયા છે મહીસાગરના. ગોપુભાઈ જો સામાન છોડે છે અત્યારે. કેમ છે ગોપુ? બાકી અમે ભેગા થઈ ગયા છે. આ મૂકી દીધી આપણી સાયકલ જો, અને આ છે ગોપુભાઈની સાયકલ. તો આજની નાઈટ અમારે જોડે જ રહેવાનું છે. કાલનું નક્કી નથી હજી, પણ આજે ભેગા જ છીએ. કાલનું કાંઈ નક્કી નથી, કાલે કઈ જવાનું છે, પણ હવે ભેગા થઈ ગયા છે. બહુ ઠંડી પડે છે ભાઈ, આ બાજુ ઠંડી છે ને બહુ છે. તો મિત્રો આપણે રામસણા છીએ અત્યારે, અને આજની નાઈટ આપણે અહીંયા કરવાની છે. બાકી આપણા ગોપુભાઈ આવી ગયા છે અને જમવાનું કાઢી દીધું છે. જુઓ ગોપુ તો બેસી ગયો હોય. ગોપુ જમી લેવું છે? 9 વાગી ગયા છે. 9 સવારના સાયકલ ચલાવીએ, ભૂખ લાગે. તો ચલો જમવાનું તૈયાર થઈ ગયું છે. હવે બેઠો તમે બી જાય તો જમી લઈએ. આ બધા આપણા મિત્ર છે. બાકી જમી લઈએ. રવિન્દ્ર ગામ કયું? અરવલ્લી. મતલબ સારંગપુર મેઘરાજ વાળું, પેલું સારંગપુર પેલા વાળું સારંગપુર મેઘરાજ અરવલ્લી વાળું, બરાબર. તો ચાલો બધા
મિત્રો આપણે હવે જમીન સુવાની તૈયારી કરી દીધી છે. બાકી જુઓ આ કોણ સુઈ રહ્યું છે ઓળખો છો? આ જુઓ નાના છોકરો વાળી ગેમ રમે છે. જો આપણે આવું જોવાને આવું પત્તા વાળું જવાનું આપણે નાના છોકરા આવે ને એટલે આપણે આવું જવાનું. બાકી આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. ત્યાં સુધી મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા, ગુડ નાઇટ.